અરે પ્રધાનજી, હે મહારાજા, આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે? આપણા રાજ્ય બરાબર ચાલી રહ્યું છે મહારાજા. અરે પ્રધાનજી, હે મહારાજા, આપણા રાજમાં ગાયોને ઘાસની બરોબર નખાડ્યું છે ને? બરાબર નખાયું છે મહારાજા. અરે પ્રધાનજી, હે મહારાજા, આપણી જગા સુખી છે કે સુખી? જેનો રાજા સુખી એની પ્રજા હંમેશા સુખી હોય છે મહારાજ. વાહ પ્રધાન, વાહ. તો પ્રધાનજી, હે મહારાજા, અત્યારે હું મારા મહેલમાં આરામ કરું છું. અંદરના કોઈ બહાર નહીં ને બહારનો કોઈ અંદર નહીં. રૂલ રૂલ રૂલ. અને આના રાજા કોણ છે? આ પિંગલગઢ નગરી છે અને પઠિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી ને રાજા પઢિયાર રાજ કરે છે. હા, તો જાઓ તમારા મહારાજાને જઈને કહો કે ગોરદેવ મળવાની રજા માંગે છે. અરે મહારાજા નિંદરમાં છે. જાઓ તમે જઈને કહો કે ગોરદેવ આવ્યા છે ને મળવાની રજા માંગે છે. અરે મહારાજા, કોઈ ગોરદેવ આવી રહ્યા છે અને આપણને મળવાની રજા માંગી રહ્યા છે. અરે પ્રધાનજી, એ ભૂદેવ રાજના છે કે પછી રખડતા મગડતા? અને જો રાજના હોય તો એને પ્રેમથી આવવા દો, અને જો રખડતા મગડતા હોય તો એને દક્ષિણા દઈને રવાના કરી દો. અરે તમે રાજના છો કે પછી રખડતા બગડતા? આવું કોને કહ્યું? ના, મહારાજાનો હુકમ છે. તમારા મહારાજાનો હુકમ છે એમ નહીં. તો તમારા મહારાજાને જઈને કહો કે રાજગોર છે એને મળવાની રજા માંગે છે. બહુ સારું. આપણે રાજગોર હે મહારાજ. અરે ભલેથી તો પ્રેમથી એમને અંદર આવવા દો. અરે મહારાજા અંદર બોલાવે છે. અરે પઢિયાર ને ગોરદેવના નમસ્કાર. અરે નમો નારાયણ, નમો નારાયણ. ભૂદેવ આવો, નમો નારાયણ. આવવાનું કઈ કારણ? અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું અને બેની સગુણાનું શ્રીફળ ને ટકો લઈને આવ્યો છું મહારાજ. અરે બસ કરો ભૂદેવ, બસ કરો. આ તો તમે ભૂદેવ છો એટલે જાતા કરું છું, નકર ક્યારના જલ્દી મને જુદા કર્યા હોત. હજી તમને ખબર નથી કે પોકરણગઢનો અજમલ એની સાથે
તમે પાછો લઈ જાઓ, અત્યારે નક્કી જાઓ. હા, ક્ષમા કરજો મહારાજ. હું જાણું છું કે દીકરી લેવાથી અને કા દીકરી દેવાથી આ વેરનું સમાધાન થઈ શકે છે. અરે હા ભૂદેવ, એ પણ વાત તમારી સાચી છે. તો ભલેથી. અરે હા ભૂદેવ, એ વાત તમારી સાચી છે. કા દીકરી લીધે વેર વરે, કા દીકરી લીધે વેર વરે. ભૂદેવ, જેવી તમારી ઈચ્છા. પ્રધાનજી, જય મહારાજા. તમારા માતાજીને બોલાવો. બહુ સારું. આજે પર તારા બોલાવે માતાને આવજો. આવો તમે રાજ ને દરબાર રાજમાં પૈડાય તમારા એકાવ પર દાન બોલાવે માતાજી આવજો રે. આજે પર દાન બોલાવે માતુજી આવજો. રાજા મેરા દને દરબાર રાજમાં સુરે પયનમાં પર દાન બોલાવે માતુજી આવ્યા રે. રાજમાં બોલવાનું કઈ કારણ? અરે આપના સ્વામી બોલાવે છે. આજ સતી રે આવીરા તો વીરા ચરણ જોગે. ચરણે નમે વારંવાર, ચરણે નમે વારંવાર. સતી રે આવીરા તો વીરા ચરણ જોગે. અરે હા સતી, પોકરણગઢથી રાજગોર આવ્યા છે અને અજમલની દીકરીનો ટકો નારિયેળ લઈને આવ્યા છે. તે આપણા કુંવરને જીલાવવાનું છે. તો આપણા કુંવરને બોલાવો. ભલેથી. આજે માતુશ્રી બોલાવે પરતાપ આવજો. આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા એકાવ. માતુશ્રી આ જોતો બોલ્યા. રાજા ભટિયાનો પુત્ર પ્રતાપ મારું નામ હો. સુઈનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. સુઈનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. ઉગતા પૈકી મારું નામ પ્રતાપ મારું નામ હો.
આજે ઉઠતા સૂર્યને પગે સમાન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉઠતા સૂર્યને પગે સમાન કરે આજે કોણ કે હું પિંગલ ગઢો રાહ જોવી રે આજે કોણ કે હું પિંગલ ગઢો રાહ જોવી રે કરતા હો મારા નામ કરતા હો મારા નામ કોણ કે હું પિંગલ ગઢો રાહ જોવી રે આજે કેડે રે કટારી અંગ ઝમર પેરા હાથમાં ઓર તલવાર કેડે રે કટારી અંગ ઝમર પેરા આજે પરતાપિયા ભીલે મતન ચરણ નગે જે પરતાપિયા ભીલે મતન ચરણ નગે પૂરે બેડા કામ પરતાપિયા ભીલે મતન ચરણ નગે અરે માતાશ્રીને પ્રણામ અરે તારા પિતાશ્રીને બોલો અરે પિતાશ્રીને પ્રણામ અરે હા આવો બેટા આવો એ હા પિતાશ્રી અરે બેટા તને બોલાવવાનું કારણ એ જ છે કે ભોકણગઢથી અજમલની કુંવરીનું ટકોને નારિયેળ લાવ્યું છે તે તારે સ્વીકારવાનું છે હરે પિતાશ્રી પોકરણગઢ રાજા અજમલ હારે 20 વર્ષથી વેર ચાલે છે એ વાત તો કદાપી નહીં બને પિતાશ્રી અરે હા બેટા એ વાત સાચી છે કે અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલ્યા જશે પણ બેટા કાતક દીકરી લીધે વેર વરે અને કાતક દીકરી લીધે વેર વરે બેટા અરે ભલે શ્રી પિતાશ્રી જેવી તમારી આજ્ઞા જીલો પ્રતાપ બેટા કોનેરી નારીઓ જીલો રે સોનેરી નારિયેળ જીલો કુંવર મારા સોનેરી નારિયેળ જીલો રે ગોરદેવ ઝુલાવે તે મજીલો પ્રતાપ બેટા ગોરદેવ ઝુલાવે રે મજીલો રે એ ગોરદેવના માન તમે રાખ્યા કુંવર મારા ગોરદેવના માન તમે રાખ્યા રે પિતાજી લાવે મજીલો પ્રતાપ બેટા પિતાજી લાવે મજીલો રે પિતાજી જીલાવે એમ જીલો કુંવર મારા પિતાજી લાવે એમ જીલો રે સોનેરી નારીઓ લગીલો પ્રતાપ બેટા સોનેરી નારીઓ લગીલો રે સોનેરી નારિયેળ જીલો કુંવર મારા સોનેરી નારિયેળ જીલો રે તને દિલાવે
અરે હા ભૂદેવ, તો સાથે સાથે કંકોત્રા પણ મૂકી નાખો.